સનાતન ધર્મની જય, હુકમ ભોજની જય. પ્રથમ પૂજ્ય ગુરુદેવને જેણે આય પાસેની જીજ્ઞા. પ્રથમ પૂજ્ય ગુરુદેવને જેણે આય પાસેની જીજ્ઞા. હરે જ્ઞાન થકી ગોવિંદને ઓળખાણો. હે મારા મોટી દયા વરણ વિદ્વાન. હરે જ્ઞાન થકી હે ગોવિંદને ઓળખાણો. હે મારા મોટી દયા વરણ વિદ્વાન. અરે બાપુ કઈને જગત બોલાવશે અને ઈ જાતિ પડામાં દરબાર. બાપુ કઈને જગત બોલાવે અને જાતિ પડામાં ઈ દરબાર. અરે ખોજ કરીને રહીમ તું નિરાખ દે. ઈ તને મળ્યો પીર હુંડો ઈ પીર. અરે ખોજ કરી એ રહીમ તું નિરાખ દે. તને પીર હુંડો મળ્યો પીર. અરે ગુરુ હુને માગું લાખ કે 2 લાખ. અરે ગુરુ નથી માંગતો અરે લાખ કે 2 લાખ. પણ અંત વેળાએ તમે આવીને રહેજો. તમે મારા ખ્વાજા ગરીબ નવાજ. અરે અંત વેળાએ તમે આવીને રહેજો. તમે મારા ખ્વાજા ગરીબ નવાજ. આગળ ભાઈ ભજનમાં બોલ્યા હતા કે આવેલો મૈનખો સુધારો. ગુરુજી મારા તમે આવેલો આ મૈનખો સુધારો. આવો મોટો મૈનખો આ મહાપુરુષોએ ગીતા, રામાયણ, ભાગવત, પુરાણની અંદર અવળો મોટો આ માનવને અવળો મોટો કેમ કીધું કે આ મૈનખો સુધારી લ્યો ભાઈ. આ મૈનખો વારંવાર નથી મળતો અને આ મૈનખો એકવાર સુધારો હોય તો ગુરુ સદગુરુ દાતા મળે તો સુધરે. કારણ કે ગુરુ સિવાય કોઈ સુધારે એમ નથી. કારણ કે જેસરના કામ ગુરુએ સુધાર્યા, માલદેના કામ ગુરુએ સુધાર્યા. પછી વાલ્મીકી, વાલિયા લુટારામાંથી વાલ્મીકી, પૂંજારામ બાપા શિકારીમાંથી પૂંજલ પીર. આ સુધારનારો કોણ તો કે સદગુરુ દાતા. પણ સદગુરુ દાતા આપણને કઈ મળે. ગુરુ તો કદાચ ધારી જ લીધા હોય પણ મળવા દુર્લભ છે. ગુરુ તો મળી જ જાય પણ અંદર હયાની અંદર મળવા છે એ દુર્લભ છે. ગુરુ તો બધા કે અમને મળી ગયા પણ મળ્યા એ તો બરોબર છે. ગુરુને આપણે મળ્યા છે પણ ગુરુ આપણને કેથી મળશે? ગુરુ મળે કઈ બલિહારી છે. એટલે ગુરુ કઈ આપણને મળે. કારણ કે આપણે પોતાનામાં નજર રાખશું તો ગુરુ મળશે. બહિર્મુખીમાં જો નજર રાખશું તો કોઈ દી ગુરુ નહીં મળે. અંતર્મુખીમાં નજર રાખશું તો ગુરુ મળશે. કારણ કે ગુરુ ગમે ત્યાં બેઠો હોય. ગુરુ છે એ સેટેલાઇટ છે કે ધ્રુવનો જે તારો છે ને એ વરસાદની ગમે એવી લાડી હોય તો ધ્રુવનો તારો દેખાતો હોય. એટલે સદગુરુ છે ને સેટેલાઇટનો તારો છે. પણ આવે કઈ આપણને મળ્યા હોય તો જ મળશે. આવો તો રે
કઈ જાય, ક્યાંક આપણે કદાચ દાવો ધરાવતા હોય, ક્યાંક સત્સંગ સભા હાલતી હોય, ત્યાં આપણે કદાચ દાવો ધરાવતા હોય અને બીજો આપણને પાછળ પાડે અને તઈ જો એમાંથી જગ્યા આપે ને, તઈ આપણે સમજવાનું કે આપણી માથે ગુરુની બલિહાર છે. નકર ન્યા પછી સાનું મનું બેવું પડે તો ક્યાંય ઊંચું થઈ ન બેવું. કદાચ સાનું મનું બેવું પડે તો ઊંચું થઈ ન બેવું, પાછળ બેવું. સત્સંગમાં તો મેં પાછળ બેવામાં લાભ, આગળ બેવામાં લાભ નહીં. પછી હું થાય આગળ જેમ આપણે કહેવત હતો ભાઈ હતો પછી છેલ્લે જાવ ને આપણે એ કરતા પહેલા. અને જો અનુભવ થઈ જાય તો ગુરુની દયા, તો તમે તમારે મોસરે સડીને બેવું, આપણી સલાહ. પણ અનુભવ થઈ જાય તો ભજન સત્સંગ આવું તો બધું જાણતા હોય, ઘણું બધું જાણતા હોય. અમે હમણાં જ એક ભરતભાઈ ને બધા વાત કરતા હતા કે ભરવાડનો દીકરો ભેવું ઢોર સારે, ગાયું ભેવું સારે ને એ વખત આજી તો નિશાળું ખુલ્યું એટલે 2-3 ગામડા વસારે એક નિશાળ. એટલે ઓલા ગામથી 4-5 છોકરા ભણવા આવે, ઓલા ગામથી આવે, ઓલા ગામથી 15 નું ટોળું બીજા ગામમાં ભણવા જાય. એટલે ભરવાડના દીકરાએ ઓલા છોકરા જાતા એને પૂછ્યું, ભાઈ એટલા બધા તમે ઠેલીઓ લઈને ક્યાં જાવ છો? તો કે ભાઈ બાજુના ગામમાં નિશાળ ખુલી છે ને તો ત્યાં જાય છે. તો કે ત્યાં હું શીખવાડે કે કલમ ખડીયો. તો ભરવાનો તો કે ઓ કલમ ખડી આપી તમે ત્યાં જાવ છે? હવે કલમ ખડીયો મને મોટી આવડે છે, હવે આખો ક્ષત્રિય અક્ષર કડકડાટ બોલી નાખ્યો. ઓલા છોકરા 15 કે હવે ન્યા શીખવા જવાય, આ ભરવાડ પાસે શીખી આપે એટલે 5 રોકાણા, બીજેથી પાછા 5 રોકાણા. ત્રીજેલા સાહેબે હાજરી પૂરી ગયેલા 15 માટે આ 5 જ કેમ રોકાણા? ક્યાંક સાહેબ તમે જે કલમ ખડીયો શીખવાડો ને. સાહેબ કે હા, એ કે અમારા ગામની બાજુનો ભરવાડનો દીકરો કેમ ન બોલે, પાકું કર્યા વગર કે એમ તો તો એ કાલ છોકરાને લેતા આવતો. બીજે દિવસ છોકરાને જઈને 5 વાગે કીધું, ભાઈ અમારા સાહેબે તને આમંત્રણ દીધું છે તારે આવવાનું છે. તો કે હાલો આવું. આવ્યો એટલે સાહેબે કીધું, ભાઈ તમે કલમ ખડીયો આખો આવડે? તો ભણવા ગયો તો કે નહીં સાહેબ આખો આવડે. એમ બોલી ગયો. પછી સાહેબે ડસ્ટર મારીને બોર્ડ સાફ કર્યું, એમાં સાફ કરીને કલમ લખો. એ કે છોકરા આને હું કહી ઈ ક્યાં ખબર છે? આને ખબર જ નથી સાહેબ, અમારા અનુભવમાં નથી. આ બોલતા આવડે છે, અનુભવમાં નથી. પછી સાહેબે કીધું તું જે ક્ષત્રિય અક્ષર બોલ છે ને એનો પેલો પાયો આ ક છે. એ સાહેબ આને ક કહેવાય તો આ તો સાહેબ હવે ખ લખો નહીં, કારણ કે અનુભવ થઈ ગયો. આવો તો રે ઘણી આનંદ હોય, નો આવો તો પચ જાય. એ હીરસાગરના બાળ બાલુડા તમે ઉદમ કहीं આવો. હું રે સુહાગણ સુંદરી, મારે તો તમારો જ વિશ્વાસ છે. એક દિનો સમય એવો આવશે સામસામા કોક શબ્દના નિશાન માટે તેથી તમે ને એવો શબ્દ દેવું ક્યાંથી? કારણ કે ગુરુની દયા છે તો તમે શબ્દની સુધાર કરી હતી. ગુરુ વગરનો એક શબ્દ ન હોય, કારણ કે અનુભવનો શબ્દ ન ઉઠે. શ્રીરામ જય રામ તો બોલી શકી, શ્રીરામ જય રામ એ તો બોલી શકે, કારણ કે એ તો સાર્વજનિક ધૂન છે, પૈસા વગેરે. પણ અનુભવ કોક માગશે ત્યારે, એટલે સદગુરુના દરબારમાં આવીને ભજન કરીને અનુભવ જ કરવાનો, ભજન ન જ કરવાનું. કાંઈ ગવાય નહીં તો કાંઈ નહીં, કાંઈ ન થાય ભજન કરી અને ભજન કરવું જ જોઈએ. ઘણા એવા હોતે તને કે ભાઈ 50 વર્ષના સમરણ ને એક ઘડીનો સત્સંગ સમરણ ન કર, પણ નહીં, એ આપણે માનતા નથી. આપણે નથી માનતા. ભજન તો કરવું જ પડે. લખવું તો ખોટું છે, ભજન કરવું જ પડે. કારણ કે સૃષ્ટિનો માલિક એને તમે ભોળોનાથ ગણો, એ પાર્વતી આમાં આટલું વિસીને બેઠા. આદિ પુરુષ આદિ નારાયણ, એને જો ભજન કર્યું આપણે તો કરવું જ પડે ને. ભજન વગર કાંઈ થાય એમ નથી. ઘણા નકર આમાં તો હવે તો નીકળી પડ્યા. હમણાં તમારે વાદ ઉભો થયો હતો કે ભાઈ અમે આ માતાજીને માનતા નથી, આને નથી માનતા, આને નથી માનતા. નહીં, બધાને માનો. જે ધર્મ માને બધાને તમે ધબધબાટી જ માનો. એ ભૂવાય જુણાવો તમારે, પણ ભેરો સદગુરુને રાખજો. સદગુરુ છે ને આપણો ગોવાર છે, દૈતનો ગોવા સદગુરુ દાતા છે. ઘણા એમ કે તમે દેવી દેવતાને મૂકી દીધા, પણ અંદર 5 છે એને ક્યાં મેલવા દા થાય? હાલો ખોડિયાર માને મૂકી દીધા, સંતો આ બધાને તમે મૂકી દો, પણ અંદર 5 દેવ છે એને ક્યાં નાખશો? એને બધાને જરૂર પડશે. અમદેવ, પવનદેવ, જળદેવ, અગ્નિદેવ, આ બધાની તો જરૂર દેહમાં છે જ ને. એટલે આને રાખવા જ જોઈએ. ધર્મનો કોઈ દી ક્યાંય વિરોધ ન કરો. ગમે ધર્મ આપણને ગમ્યું આપો.
શરીર પીડા બાવા જોવો શોકમાં માટે તો ગીધડાવના છે ગરા. તમે 5 વાતો કરશો ને એટલે માટે પરબારા ટાટકી પડશે. આ તમે ઉગમ ફોજવાળા છો ને લ્યો આનું કહી દઉં. પણ ત્યાં આપણો ગુરુ તારણહારો હોય. કદાચ 50 માણસ 500 માણસની મેદનીમાંથી કાઢી હોય તો તમારો સદગુરુ દાતા કાઢ લે. કારણ કે હોળ નામની સમજણ આમાં જ આપે છે. હોળ આનાની એક રતી, હોળ આનાને એક રતી, એક શબ્દની ભૂલ નહીં. પછી શબ્દની ભૂલ થાય તો આપણામાં થાય. પ્રાણી લેખવું હોય, પાણી લેખવું હોય રેપ થઈ જાય એટલે પ્રાણી થઈ જાય. બગલો લેખવો હોય માટે મીંડું થઈ જાય, બગલો થઈ જાય. એ ભૂલ તો આપણી છે, એ ગુરુની ભૂલ નથી. ગુરુ મળ્યા ગાડીમાં પેટ્રોલ થઈ ગયા, આ બે સેટિંગ નો આવે. એ તો પેટ્રોલ તો આપણે જ પુરાવવું પડે. ગુરુ તો તમારું જુગ બંધનની જેલ હોય ને એમાંથી છોડાવી દે. કારણ કે તમને મને લાગુ પડી ને જુગ બંધનની જેલ છે. ઓલી જેલમાં તો કદાચ તમે ખાઈ પી છૂટી શકો, પણ આ તો જુગ બંધનની જેલ છે ભાઈ. જુગ બંધનની અમુક જન્મારાની આ જેલમાં તમે અને હું પુરાણા છે. અને ઈ જેલમાંથી છૂટવાની બારી આ 84 લાખ યોની ફરીને આ તમને મને મનુષ્ય અવતાર મળ્યો. રસકણ તારા રજળસે રણમાં ઉડી જાય રે, બાજી ન હતી તારા હાથમાં છે, તું શેતી જા ભાઈ. તને શેતવા જ અહીંયા મોકલો છે. મિલન માટે તો તને સદગુરુએ અહીંયા મોકલો. એ કુદરતના દરબારમાંથી તને કોક આને મળવા માટે જ મોકલો. કોકને અહીંયા આવીને મળી લે. પણ તુજમાં ને મુજમાં અંતર છે. આપણું ઘણા અંતરથી રહી ગયા તું. તને મને અહીંયા મળવા જ કુદરતના દરબારમાંથી મોકલા છે. નકર તો આગળ સિંગડા પાછળ પૂછડા નો લગાડે ભાઈ. પણ ખરેખર મનુષ્યની યોની તમને સદગુરુ કોઈ મળી અને કોઈ ગુરુની પગથિયે ચડાવી તમને મળવા માટે તું ભગવાનને જાણી લે ભાઈ. પણ ભગવાનને નથી જાણતા એનું કારણ કે મળવા માટે તો અહીંયા મોકલા છે. કર્મ હીના તો રહી ગયા છે દૂર. કર્મના હીના માનવી હોય ને એ દૂર રહી ગયા છે. તોરી કે સાગર ઉલટા રતન તણાતા જાય, કર્મ હીનાની માનવી પછી હકલે દેસર મુઠ્ઠીઓ ભરાય. આજ આખો સાગર ઉલટો દેસર અને તારા હાથમાં એક મોતી નથી આવતું. અરે ભલા માણા કાકાની ભક્તિમાં ખામી હોય અને કા તારો ગુરુ હોય અજ્ઞાની, તો ગુરુ તો કાંઈ દાદા ઉગમસિંહ ગુરુ હતા, એ અજ્ઞાની તો નહોતું હોય ને. ત્યાં દેસરના પાપ પીડ્યા હતા. અને દેસરને નો સમજાણો એટલે જ તોરા રાણીએ કીધું કે દેસર હજી જબડાનો માર આવશે. કદાચ ગુરુ મળે ને તાવ આવે તો બી નો જાતા. આમાં તો કેન્સર થાય મોટા ફાડવા હોય છે. કારણ કે આગલા તે પૂરા કરવા દો હે ને. હે પણ આપણે તો અહીંયા હજી બેકના જૂના જમા નથી કરતા, એ નવા ખોલી રાખ્યા હોય. એક ટ્રેક્ટર લીધું તો બીજી 5 વીઘા મૂકે બીજું ટ્રેક્ટર હલાવ્યું. ઈ નો લેતો પપ્પા છોકરો કે ફોપી લેતો કે લઈ ગઈને આપણે પાસે 40 વીઘા છે. 5 વીઘા બને પછી 8 વસ્તુ લેતો 40 વીઘા પૂરી ન થઈ જાય. પછી બધાનું નાણું આપણે ઘેર આવતો બધાને આપતા એક આરે ભરો. પછી હું કહેવાનું કે સગુ બાપા 10 વીઘાની પર જોતે જ લેતો. કારણ કે બધા આપતા ભેગા આવ્યા ને. એક દી આ જીવ માટે મારી અને તમારી માથે ગીધડાવના એક દી ગળા છે ને, એ ગીધડું તમને મને ખોરી ખાય. પણ સમદર કોઈ દી હુકાતો નથી. ખાડા ખબર છે એક દી હુકાય, એમાં મસી પડશે, એમાં જીવડા થાય. એક દી બગલા આવીને સાસુ મારી અને ખાડામાં તમને ખાઈ જાય. એવી યોનીમાંથી તમે અને હું નીકળી આજ મનુષ્ય યોનીમાં આવ્યા છે. અને મનુષ્યોનીમાં મળીને આખું જગત એમ કે ભાઈ ગુરુ હારા મળી જવા જોઈએ, હારા ગુરુ મળી જવા જોઈએ. તો તમને મને હારા ગુરુ હોત મળી ગયા. હે કે જેની આખી નામાવલી આવી આવે કે કબીર થી ઉધી હતી. કબીર કે કબીરના 2 ભાઈઓ ત્યાં રોહિદાસ સત્સંગમાં અને કબીર ઈ પ્રણાલિકામાંથી એક દાદા ઉગમસિંહ આવ્યા. આપા બાપુ એના ગુરુ ઉગારામ બાપા, એના ગુરુ હિરસાગર બાપા, ક્રમસિંહ બાપા, આનંદરામ બાપા, આમ જોલે ઓછી સાહેબ, મોરાર સાહેબ, આમ જાતા જાતા ઈ પ્રણાલિકા આજ મહાપુરુષો તમને મને મળ્યા છે. અને છતાં જો નો સમજણ પડતી હોય તો ગુરુ પાયલાને પૂછી લેવી, ગુરુને ફોન કરીને પૂછી લેવું. કારણ કે આવેલો મનખો સુધારી. વારંવાર પશુ યોનીમાં કેટલા જન્માના પશુ યોનીમાં ફરી લીધા એ તમને મને ખબર નથી ભાઈ. 84 લાખ યોની ફરી 4 લાખ પામર મનુષ્ય બન્યા, 9 લાખ પૃથ્વી માથે હાયલા પગ વગરના. એમાંના 10 લાખ યોની છે ઝાડવા વગેરે ઉગ્યા. એમાંની 11 લાખ યોની પાછળ પૂછડા આગળ સીગડા. એમાંની 20 લાખ યોની પાણીમાં જળ પૂરા થઈ ગયા.
30 લાખ યોની આભ ઉપર ઉડ્યા 30 ને 20 50 50 ને 11 61 61 ને 10 71 ને 9 80 ને 7 પામર મનુ 84 લાખ યોની ફરી આ 16 કળાએ હું તમે સહી ભલામણ અને હારા ગુરુ મળ્યા. ગુરુની ખોજ હતી તો ઈ પૂરી થઈ. એમાંથી જો ગુરુ માટે શંકા થઈ ને તો કાગ ભૂષંડી જેવા ઋષિને એક કાગડો થવું. કાગ ભૂષંડી ઋષિ અને એક દી એને કાગડો થવું. પણ એ જેસલ એક દી જમણાનો માર્ગો આવશે. ઋષિ મુનિઓ માટે આવ્યા રામકૃષ્ણ રામદેવજી જેવા આથી વયા ગયા તો હું તમે તો કીવાડીના મુરાભાઈ એક દી જવું જ પડશે. નામ થયેલો એક દી નાસ્તો એક દી આ દેહનો નાશ કરવાનો. મહાઋષિ એટલા બધા જ્ઞાની હતા કે જે રામાયણ ગીતા ભાગવત કયો અને મોટે વાસે પુસ્તકમાંથી જોવે ને એમાં એક દી વિષ્ણુ ભગવાને કીધું કે હે ગરુડ, મૃત્યુલોકમાં કાંઈ એવો ઋષિ નથી કે ચોપડીના પાનામાં જોવે નહીં અને જોયા વિનાનો વાસે. ગરુડ એક દી પાછળ લઈને બેઠા. મહાભાગવત પોતાનું સાંભળ્યું. મહાભાગવત જેવું પૂરું છે એટલે ઋષિએ કીધું કે ભાઈ આ સપ્તાહ એટલી મારી અધૂરી રહી જાય છે અને કાલ મારે સ્વર્ગમાં આવે તેડું આવી ગયું. કુદરતના દરબારમાં મારે વયું દાવાનું છે. સભા બધી પૂરી થઈ એટલે ગરુડજી ન્યાદ અને કીધું હે મહાત્મા, તમે એટલું બધું જ્ઞાન સમાજને પીરસો છો અને તમારો કાળ કોને લીધો? તમને કાળ દેવાવાળો કોણ? ઋષિએ કીધું કે હે ગરુડજી, આનો તપ તમે કરો માં કાળ તો હંધાની માથે. નાના મારી લાડવો ગાલે છે મંડાવાની. એટલે ગરુડ ભેગા ઋષિને લીધા. વિષ્ણુ ભગવાન પાસે જઈને કીધું કે વિષ્ણુ ભગવાન, મારી એક અરજ છે, આપનું વાહન શું? આ ઋષિ એટલું બધું કામ કરે છે, એટલી બધી સમાજનો ઉદ્ધાર કરે છે, આનો જીવ હુકમ આને 5 વર્ષ રહેવા દો નહીં. વિષ્ણુ ભગવાન કે ગરુડ એક કામ કરો, આ ખાતું મારા હાથમાં નથી, આ વિધાતાના હાથમાં છે. એટલે ગરુડે ઋષિને કીધું બેહો મારી પીઠ ઉપર, હાલો વિધાતાની ઘેરે. વિધાતાની ઘેરે જાતા હતા ને ત્યાં ગરુડનું રહેવાનું બેઠાણ ઠેકાણું હતું ને એની ગાદી. એ કે તમે ઋષિ કે મારી ગાદી માથે બેહો અને હું વિધાતાને પૂછી આવું. ગરુડની ગાદી માથે ઋષિ બેઠા. ગરુડ પૂછવા ગયા, હે વિધાતા, મૃત્યુલોકમાં એક ઋષિ કેટલા જીવને સપ્તાયુ મહાભાગવત સંભળાવે, આનો જીવ તું હુકામ લે? કે કોઈ દી નો લો અને લેવાય એમ નથી. ગરુડ કે પણ આગળ ઈ કે મને લઈ લેવાના છે. વિષ્ણુ ભગવાને કીધું કે વિધાતાના હાથમાં, પણ તમે કા ના પડે કે લેવાય એમ તો છે પણ એનું કોઈ દી દ્રશ્ય થાય એમ કે કેમ? એ કે એનો જીવ તેજી જાય. એ ગરુડજી સાંભળીને કાન ખોલી કે તારી ગાદી માટે મૃત્યુ લોકમાંથી આવી અને તારી ગાદી માટે બે તો એનો જીવ લઉં. તો ગરુડે કીધું તો આ ભાવ ક્યારે જ છે. એટલે અહીંયા કોઈને મૂકી દે એમ નથી. કદાચ રાજા હોય તો ભલે, રંગ હોય તો અહીંયા એકની હાલે એમ છે કેની કે ભદ્રા નદી પૂરું થઈ છે ને એની. મોરા સાહેબે કીધું તું કે અર્જુન જા, હવે ન જાવ. ભીષ્મક પિતાએ કીધું તું કે હવે ન જાવ. નકર અમુક જન્મારા લઈને આજ તમે હું પ્રવિભ્રણ કરીને આવ્યા છે અને આ ગુરુની ઘેરે બેઠા છે. અને આ ગુરુનો મહિમા જાણવા અનેક ઋષિઓના ધમ પસાડા કરી લીધા છે. પાર્વતીએ માં શંકરબા માગી ઓલું કર્યું નહીં દીધું છે, તોય ફોગટ ગયું છે, તોય સુખદેવજી ઉગી છે. આ તમને મને તો ખોબે ધોબે દીધું છે. કેવલ આપણે ભજન જ કરવાનું છે, ભજન સિવાય કાંઈ કરવાનું નથી. પણ ભજન ક્યાં સુધી કર્યા કરશું? જ્યાં સુધી આપણું સમતોલ નહીં હોય ને ત્યાં સુધી, માય કાંગલા વેળું નહીં થાય ને ત્યાં સુધી. નકર એકવાર સદગુરુના ઘરની હેલી તો ઉભરાય. કારણ કે હેલી એટલે હેલી એવી વસ્તુ છે કે પાપીના ઘરમાં વરસાદ એટલો વરે અને ધર્મીના ખેતરમાં વરસાદ એટલો. આને જ હેલી કહેવાય. બધાય માટે સદગુરુ દાતા એક જ હોય, સદગુરુ દાતા બીજો ન હોય. અને સદગુરુ દાતા એટલે કોઈ નામ વ્યક્તિ નથી. સત્ય વસ્તુની જાણ કરે આ સદગુરુ દાતા. સત્ય વસ્તુ આની અંદર સત્ય કઈ પડી તો કે નર સુતા છે ન્યા નિરાધાર. ભજનમાં કીધું ને કે એક નર સુતા છે નિરાધાર. આને આપણે જગાડવાનો. તો આને જગાડવા વાળાનું મશીન કોણ આપે તો કે સદગુરુ દાતા.
કે ઓમ સોમના જાપ જપી લે હજંપા જાપ પરમ તત્વમાં તું ધ્યાન ધરે તો ભલા માણસ તું સોહમ સ્વાપા. તું ક્યાં ભગવાનને ગોતવા નીકળી પડ્યો? અને ભગવાનને ગોતવા વાળા સવારે તે 20,000 વસ્તુ ધોળે છે, પણ છતાં ભગવાન મળ્યો નથી. અને જેને મળી ગયો એને હથેળીમાં આપ્યો છે. ઓલો ધણપુલિયાના અમીરા ભગત સવારે ડોલ પાણી ગયા ન્યાયના મોરલામાં ભગવાન દેખાય, અને નો દેખાય એને કોઈ દી નો દેખાય. દાદા મેકરણના શિષ્ય બુધાને વાલે કરે બતાવે ભગવાન. બુધે એકદી કીધું કે દાદા તમે ભગવાન આવતા હોય તો મને કોક દીક બતાવો ને. તો કે બતાવવાની વાત નથી ભાઈ, તને શાન આપું. અરે ગુરુ મહારાજ શાન આપો તો ઘણી, એમાં જેઠ મહિનાના વાદળા અંધારા, અને દાદા મેકરણ હું તમને કોઈ અરજી કરી ભગવાનને કે હવે ભગતનું મકાન સારી જાય નકર મેવા પડશે, વરસાદ આવી છે, બધું ભીગા, અને આ જવાબદારી તારી છે. સવાર કીધું તમને ભગવાન આવ્યા નળિયા સારવાનું. દાદા મેકરણ થઈ ગયું કે મારા બુધાને કીધું ના ભગવાન જોવા લાઈને દેખાડ દો. બુધાને પરબારો કીધું બુધા તો હા કાલ વાઈકે જ આવું છે, કળિયું તૂટી ગયું હોય દોરો પોરવી દે ને બેટા કળિયું હાથી લો. ઉપર ભગવાન નળિયા થારે હેઠે બુધો હોય દીધી, અને ભગવાન દાદો મેકરણ કળિયું હાથે. કળિયું હાંટા હોય પોરવીને ખેંચીને બુધાને કહે કે હે બુધા 999 શિર જેથી દ્રૌપદીના ખેંચા ને તેથી પૂરવા વાળો આવડા એમ કરીને હોય ખેંચે. બુધો કે આ બાપા વળી પાછી બીજી કરી કે ભગત ગોરા કુંભારનું જેથી બાળક ખોઈતું અને તેથી હાથું કરનારો આવડો હા બાપા હાન પડી ગઈ. ભગવાન વયા ગયા. બુધે હાઈને કીધું બાપા ભગવાન નો આવ્યો તો કે આવ્યા તો ખરા માથે તો ઈ અરર ભાઈ ને કરી. અરે બાપા તમે મને શાન આપી કે ભાઈ તને શાન દીધી એ ઉસું ઉપાડી નો દઈ. વળી પાછો વખત આવ્યો, રોટલાનો થપ્પો બનાવ્યો. દાદા મેકરણે કીધું કે હે બુધા આનું ધ્યાન રાખજે, કાળિયો કૂતરો આવે રોટલા નો લઈ જાય. બુધો કે હું શું કઈ રોટલા લઈ જાય? દાદા મેકરણ ઘીની તાવડી લેવા આવ્યા રોટલા સોપડવા હાટું, અને કાળિયા કૂતરાએ ભાઈ થકો રોટલાનો ઉપાડ્યો. જેવો થકો ઉપાડ્યો એવો જ દાદા મેકરણ આવી કીધું કે હે બુધા કોણ છે? અરે કૂતરો લઈ જાય ને ભગવાન દાદો મેકરણ કહે હે મારા ઠાકોર, હે કાળિયા ઠાકોર તો સોયપડા વગરના છે, લઈ જામાં તો સોયપડા વગરના. બુધો કે હે બાપા હું તો કઈ કાળિયો ઠાકોર તું ઓળખો નહીં? તો કે ના. તઈ બુધો એટલું બોલ્યો કે બુધે એટલું જ બોલ્યું કે આસારીની વૈભવી છે દાદી હું કરે બુદ્ધિ આપણી બાપડી. બુધો કે જરી ખાટું સેટો રહી ગયો એમાં હું કે બુધો કાપડી. જરી ખાટું સેટો રહી ગયો, જરી ખાટું, પણ જરી ખાટું સેટા કઈ રહી જાય? આપણી ઘેરે જ ભગવાન વ્યા જાય છો, આપણા પાડોમાંથી વ્યા જાય, આપણા ગામમાંથી વ્યા જાય, પણ ભગવાન ઓળખાતા નથી. એનું કારણ કે આપણી સાંભળાને આપ્યું ભગવાન ન ઓળખે, અનુભવની ખુલે ને તો ઓળખે. શંકર ભોળાનાથને 3 દીધી હોય તો એને કઈ માસીનો દીકરો નતો ને આપણા બાપનો વેરી નથી. આ પણ 3 દીધા જ હોય, પણ આપણે ગુરુની ઘેરે જઈને કોઈ દી ખોલતા નથી. એક વાર જો ખુલી જાય તો ગુરુ દર્શન થઈ જાય એમ છે, નકર થાય એમ નથી. ગુરુ મિલન કી આસ અમને, ગુરુ મિલન કી આસ વાલા અમે અવતાર થયા ભાઈ. ગુરુ મિલન આસ થયા મારા અમને, ગુરુ મિલન કી આસ અમને વાલા હે અવતાર ધરિયા વારે.
એટલે તો આ અવતારમાં આવ્યા છે. કારણ કે આ અવતાર એક જ એવો છે કે ફેરો સફળ કરવાનો, ફેરો સફળ કરવાનો. પણ ફેરો સફળ આપણો કઈ થાય કે ખરેખર ગુરુ મળ્યા એનું મહત્વ નથી, ગુરુ પાસે નામ લઈ આવ્યા એનું મહત્વ નથી, પણ એ નામને ઘર આપવાનું મહત્વ છે. કે હું ગુરુ નથી અને મારા ગુરુ નથી, આવું બે એક થઈ જાય ને તઈ બે એક કઈ થાય. અને બધાને ખેડૂને ખબર જ છે કે લાઈનમાં 8 કડીના આકાશ કપડીમાં 8 કડીના જ જોઈએ, એમ 11 કડીની કપડી લઈ જાવ તો શું થાય હે? પણ ભલા મારા સિકુડી 200 વર્ષની જિંદગી છે, પણ થળિયા તો રાયના જ હોય. સિકુડીની ઉંમર 200 વર્ષ છે, પણ ના થળિયા તો પાછો રાયના હોય. અને સદગુરુ કદાચ ગમે એમ કરના હોય, એ કોઈ દી જોવાનું નથી. આપણે ઘણીવાર એની ઉપમા આપે કે મોબાઈલની બેટરીમાં કોઈ દી ચાર્જિંગ થઈ ગયા ને, બોર્ડ ગમે એના ઘરના આપે તો ચાર્જિંગ કરી લેવાનું કામ છે. 1.5 રૂપિયા બેટરીમાં જેથી ચાર્જિંગ થઈ જાય ને તેથી મોબાઈલ બોર્ડ ગમે એના ઘરનો, ગમે એના ઘરનો. આપણે સત્ય જાણવું છે ને, કૃષ્ણ મંદે બે જગત ગુરુ હે, આનાથી બીજો કોઈ ગુરુ જ ન હોય. કારણ કે સત્ય સમજાવે ને એને જ ગુરુ કહેવાય. બાકી તો ગુરુના વાળા આગળ કોઈ શિષ્ય થાવું નથી, બધા ગુરુ થાવું. શિષ્ય કોઈ થાવું જ નથી. મને જો પતિ વાળા કહે પણ મારા ગુરુ જ દીકરે છે. પેલા ઘણા વર્ષો પહેલા એવું હતું કે હોય એક ગુરુ થતા, અને આ બધા ગુરુ જ થાવું છે. અમે તો જ્યાં જઈ ને ત્યાં એમ જ છે અમને સદર ઓટાડી તો ભાઈ શાળામાં ઓઢી દે, સદર ઓટાડી ટાઈટ પડે તો ઓઢી દો, બીજું તો શું થાય. પણ સદર એમ નથી કે ઓઢાય એમ ભાઈ. સદર તો બહુ સદગુરુના પરવાના મળે ને એને સદર કહેવાય. અને પરવાનો કઈ મળે એક દ્રષ્ટાંત દઈને પછી લખણ બાપાને લઈ કે ભાઈ પરવાનો કેને કહેવાય. પરવાનો તેથી મેં તમને કીધું ને કે શબ્દ હમા શબ્દ માંડે તેથી મારો ગુરુ કરશે એના વિચારા. શબ્દ હમા શબ્દ, પણ શબ્દ હમા શબ્દ કઈ માંગે કે દાસ છટારના ગુરુ અનવર સાહેબ એક દિને સમય પીપળીની અંદર ગયા, સવારામ બાપાની પીપળીમાં. સવારામ બાપાની પીપળીમાં અનવર સાહેબ ગયા, ભેગા બેગડીના શિષ્ય હોતે. શિષ્ય હતા, શિષ્યને રાતે 11 સાડા 11 કીધું અનવર સાહેબે કે ભાઈ આ પીપળીમાં એક સવારામ જેવો ભગત છે અને એની ઘેરે તમે જાઓ, તમારે જોવો હોય તો કે મહાપુરુષ કેવો છે. એટલે બે ગુરુ શિષ્ય અનવર સાહેબ એના મુરીદ, અમારામાં મુરીદ શિષ્ય હોય ને એના મુરીદ કે મુસલમાનમાં, અને આપણે આ ધર્મની અંદર શિષ્ય કે એટલે એના મુરીદ હતા. એટલે બેને મોકલા સવારામ બાપાને. એટલે કીધું સીતારામ, તો ભગત સીતારામ ક્યાંથી આવો ભાઈ? તો બાપુ તમારા ગામમાંથી આવીએ અને અનવર સાહેબ જેવો મહાપુરુષ તમારા ગામમાં આવ્યા, તો અત્યારે કેમ મોકલા છે ભાઈ બેને? તો કે અમારા ગુરુ એક અમારા પીર અનવર સાહેબે એમ કીધું છે કે કીડીના સાંભળા લઈ આવો 2 ડઝન. કીડીના સાંભળા 2 ડઝન લઈ આવો. આ તો ભાઈ મહાપુરુષ જેને ફુલદર જેવો ગુરુ મળેલો, પરમારો તમે શબ્દ ફેંકી દીધો. એટલે ભાઈ તમારા ગુરુ અનવર સાહેબે 2 ડઝન કીડીના સાંભળા મેક્યા. તો કે હા, રંગેલા કે રંગા વગેરેના અને ઓલા હલવાના. ઓલાને ખાટો ફેંકી દીધો, પણ ઓલે પરમારો પકડ કરી લીધો કે રંગેલા કે રંગા વગેરેના. ઓલા કે હવે આ શું કેવું? પછી બે કીધું તો સાહેબ એક કામ કરો ને અનવર સાહેબ, હવે હું કરું? તો લઈ આવો એને હોતાને. હવે અહીંયા ઘણા હું તમને કહું, મારે એને દાઢીયું નામ પોપટિયા નાખેલા હું તમને કહું ઘણા બેઠા હતા. પણ સવારામ બાપા હતો કે જેને ફૂલગર જેવા ગુરુ મળ્યા. અવરો ગમનામાં પાછી કાગરિયો લીધો, કાગરિયો ગીંજામાં નાખ્યો અને ભાઈ આવ્યા મોય 2 શિષ્યો વાય સવારામ બાપ જેવા ઘેરે આવ્યા. તો સવારામ બાપાએ ઓલાને કાગરિયો કોરે કોરો બતાવ્યો. આગળ બેઠા હતા ને એને કે ભાઈ હું તો અભણ છું, આ કાગરિયો જરી વાસી દ્યો ને, આમાં લખ્યું છે કાંઈ? તો ઓલા વાળે કે ભાઈ આ તો કોરો છે એમ કરીને બીજા પાડે. ન્યાય મોટી મોટી દઈશા ઘટાવાનો બેઠો. એટલે ભાઈ આ કાગળ વાંચો ને, હું અભણ માણા, પણ કે આમાં કાંઈ લખેલું નથી. 100 આગળ આવ્યા ને તા અનવર સાહેબે કીધું આ ભાઈ ઓલા માણસો કીધું કીડીના સાંભળા રંગેલા વાળો ઈ સવારામ. કઈ કીધું સવારામ
અહીંયા વયા તારો કાગરિયો મેં વાંચી લીધો લખેલા તો હવ વાતે કોના કાગરે વાતે આને સહયું કર્યું છે આને પરવાના કહેવાય બોલો સદગુરુદેવની જય હવે જુનાગઢ થી આવેલા લખણ ભગતને લઈ ઘડી